જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જેમ કર્મ છે તેમ જન્મ પણ છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે દરેક જીવનો પુનર્જન્મ થાય છે. માણસ તેના કર્મો જેવા જ રૂપમાં જન્મે છે. મિત્રો, મૃત્યુ એ એક સત્ય છે જેને કોઈ ટાળી શકતું નથી. પરંતુ મિત્રો, આપણે એ નથી જાણી શકતા કે મૃત્યુ પછી આપણો આગલો જન્મ કયા સ્વરૂપમાં થશે. પરંતુ ગરુડ પુરાણમાં જન્મ, કર્મ અને મૃત્યુ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. તો ચાલો આપણે ગરુડ પુરાણના તે જ્ઞાન અને પ્રસ્તુતિથી શરૂઆત કરીએ કે માણસ મૃત્યુ પામ્યા પછી તેનો આગલો જન્મ કયા સ્વરૂપમાં થશે. નમસ્કાર મિત્રો, અમારી ચેનલ આપનું સ્વાગત છે. ગરુડ પુરાણની આ માહિતીપ્રદ પ્રસ્તુતિમાં ખોવાઈ જાવ તે પહેલા અમે તમને જણાવી દઈએ કે આ વિડીયોને અડધું જોવાની ભૂલ ન કરો, કારણ કે આ ગરુડ પુરાણની માહિતીપ્રદ રજૂઆત છે. તમારા જીવન સાથે સંબંધિત ગરુડ પુરાણનું આ રહસ્યમય જ્ઞાન જાણ્યા પછી તમારા જીવનથી સંબંધિત તમામ લોભ, ક્રોધ, આસક્તિ સમાપ્ત થઈ જશે. મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કોઈપણ વ્યક્તિએ ક્યારેય પણ ગરુડ પુરાણની વાતો અધૂરી સાંભળવી જોઈએ નહીં, કારણ કે અડધી વાત સાચી નથી. અધૂરું જ્ઞાન હંમેશા ઝેર જેવું હોય છે. તેથી જ મિત્રો, આપને વિનંતી છે કે આ વિડિયો અવગણ્યા વિના અંત સુધી જુઓ. ચાલો જાણીએ. ગરુડ પુરાણમાં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે દરેક મનુષ્યને તેના વિશે જાણવું જોઈએ. એક વ્યક્તિ જીવનમાં સારા અને ખરાબ કાર્યો કરે છે કારણ કે તે તેના કાર્યોથી વાકેફ નથી. જે વ્યક્તિ સારા કાર્યો કરે છે તેને મોક્ષ મળે છે, જ્યારે ખરાબ કાર્યો કરનાર વ્યક્તિ કીડા મકોડા અથવા નીચલા સ્વરૂપમાં જન્મે છે. ચાલો આ પર એક નજર કરીએ. આપણે ગરુડ પુરાણ સ્કંદપુરાણમાં જણાવ્યા મુજબ મનુષ્યના કર્મો વિશે જાણીએ છીએ કે માણસ પોતાના ભૂતકાળના કર્મોનું ફળ કેવી રીતે ભોગવે છે. તો આજે આપણે એ જ વાર્તા જાણીશું જે શ્રીકૃષ્ણએ સ્વયં નાદને કહી હતી. એક સમયે દ્વારકા નગરીમાં શ્રીકૃષ્ણ તેમના દિવ્ય સિંહાસન પર બિરાજમાન હતા. ત્યારે દેવ ઋષિ નારદજી નારાયણ નારાયણનો જપ કરતા તેમની પાસે આવ્યા. તેમણે પ્રણામ કર્યા અને કહ્યું, હે ભગવાન, તમે ત્રિકાળદર્શી છો. તમે જાણો છો કે જે પ્રાણી મનુષ્ય તરીકે જન્મ લે છે તે તેના ભૂતકાળના કર્મોનું ફળ મેળવે છે. હે ભગવાન, મારે જાણવું છે કે પાપી વ્યક્તિની આત્મા તેના શરીરનો ત્યાગ કરે પછી તેની આત્માનું શું થાય છે? શું તેને ક્યારે મોક્ષ મળે છે કે પછી તે દરેક જન્મમાં જન્મ પછી દુઃખ સહન કરે છે? મિત્રો, તો નારદની વાત સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ હસ્યા અને કહ્યું, હે નારદ, આ પ્રશ્ન ખૂબ જ ઊંડો અને મહત્વપૂર્ણ છે જે માનવજાતના જીવન કર્મ પર આધારિત છે. હું તમને એક એવી વાર્તા કહીશ જે તમારા પ્રશ્નનો જવાબ તો આપશે જ, પરંતુ દરેક મનુષ્ય માટે ચેતવણી અને પ્રેરણા પણ બની રહેશે. તમે આ વાર્તા અંત સુધી ધ્યાનથી સાંભળો. ભગવાન શ્રીકૃષ્ણ કહ્યું, હે નારદજી, આ કળિયુગ પૂર્ણ સંસારમાં જે વ્યક્તિ આ કથાને અંત સુધી ધ્યાનથી સાંભળશે અને સમજશે તેને આ સંસારના તમામ પાપો, ક્રોધ અને આસક્તિથી મુક્તિ મળશે. પછી ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે નારદ, પ્રાચીન સમયમાં એક ગામમાં દુર્યોધન નામનો એક માણસ રહેતો હતો જે ખૂબ જ ધનવાન હતો, પણ એટલો જ ક્રૂર અને સ્વાર્થી હતો. તે અન્યાયી પણ હતો અને તેનું જીવન ફક્ત બીજાને નીચું કરવામાં જ વિતાવ્યું હતું. દુર્યોધનના માતાપિતા વૃદ્ધ થઈ ગયા હતા અને તેમને સુખ અને સુવિધાઓ આપવા માટે તેઓએ આખી જિંદગી મહેનત કરી હતી, પરંતુ દુર્યોધને તેના માતાપિતાને તેના જીવનમાંથી કાઢી મૂક્યા હતા. તેણે તેના માતાપિતાને પશુની જેમ ઘરના એક ખૂણામાં રાખ્યા હતા. તેણે તેમને યોગ્ય રીતે ખવડાવ્યું પણ ન હતું અને તેમની સંભાળ પણ ન લીધી. એક દિવસ તેની માતાએ રડતા રડતા કહ્યું, દીકરા, તને ઉછેરવા માટે અમે અમારા જીવનની દરેક ક્ષણનું બલિદાન આપ્યું છે. અમે અમારું બધું જ સુખ તારા માટે છોડી દીધું છે. શું આજે અમારું આ સ્થાન છે? દુર્યોધને કઠોર સ્વરમાં જવાબ આપ્યો, હવે તમે બંને મારા માટે કોઈ કામના નથી. હું તમને વધુ સહન કરી શકતો નથી. આ દુર્યોધનનો સ્વભાવ માત્ર તેના માતાપિતા પ્રત્યે જ નહીં પણ અન્ય પ્રત્યે પણ છે. દુર્યોધન પણ નિર્દય હતો. તેણે ગરીબોનું શોષણ કર્યું, નિર્દોષ પ્રાણીઓની હત્યા કરી અને જૂઠાણા અને કપટ દ્વારા પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું. તેમને વિશ્વાસ
હતો કે તેમની સંપત્તિ અને શક્તિના કારણે કોઈ તેમને નુકસાન પહોંચાડી શકશે નહીં. સમય વીતતો ગયો અને એક દિવસ દુર્યોધન મૃત્યુ પામ્યો. તેનો આત્મા યમલોકમાં પહોંચ્યો, જ્યાં ધર્મરાજ તેના કાર્યોનો હિસાબ આપી રહ્યો હતો. તેણે કઠોર સ્વરમાં કહ્યું, દુર્યોધન, તારા જીવનમાં એક પણ કાર્ય એવું નથી જેને સદ્ગુણી કહી શકાય. તમે તમારા પોતાના સ્વાર્થ માટે જ પાપ કર્યા છે. તમારે નરકની ભયંકર યાતનાઓ સહન કરવી પડશે. આ પછી તમારે એવી જાતિઓમાં જન્મ લેવો પડશે જ્યાં પીડા સિવાય બીજું કંઈ નથી. દુર્યોધનને યમદૂત દ્વારા નરકના વિવિધ પ્રદેશોમાં લઈ જવામાં આવ્યો હતો. તેને પહેલા અગ્નિકુંડામાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને નિર્દોષ પ્રાણીઓની હત્યાના પાપ માટે બાળી નાખવામાં આવ્યો હતો, અને પછી તેને શિલાત્રાસ આપવામાં આવ્યો હતો, જ્યાં તેને તેના માતાપિતાનું અપમાન કરવા બદલ લોખંડના ખડકથી કચડી નાખવામાં આવ્યો હતો. પછી તેને અંધકારની સજા આપવામાં આવી હતી, જ્યાં તેણે ગરીબોનું શોષણ કર્યું હતું, અને તેને ઊંડા અંધકારમાં મૂકવામાં આવ્યો હતો, જ્યાં તેણે ભય અને યાતનાનો અનુભવ કર્યો હતો. પછી તેને ભૂખ અને તરસની સજા આપવામાં આવી, જ્યાં તે તરસથી પીડાતો હતો, પરંતુ તેને પીવા માટે માત્ર ઝેર આપવામાં આવ્યું હતું. પછી પુનર્જન્મનું ચક્ર ફરી વળ્યું, જ્યાં નરકની યાતનાઓ સહન કર્યા પછી ધર્મરાજે જાહેરાત કરી કે હવે તેણે તેના કર્મો અનુસાર પ્રાણી સ્વરૂપમાં જન્મ લેવો પડશે. દુર્યોધનનો જન્મ ગીધ તરીકે થયો હતો. તેને આખું માંસ ખાવું પડતું હતું, અને તે હંમેશા અસુરક્ષિત રહેતો હતો, અને તે ઈચ્છાથી ભરપૂર રહ્યો, પરંતુ તેની વેદના અહીં સમાપ્ત થઈ નહીં. તે પછીના ઘણા જીવન માટે એક જંતુ, એક સાપ અને અન્ય નીચા જીવો તરીકે જન્મ્યો. પછી અનેક જીવનમાં ભટક્યા પછી દુર્યોધનની આત્માએ તપસ્યા કરવાનું નક્કી કર્યું. તેના પછીના જીવનમાં તેનો જન્મ એક ગરીબ ખેડૂતના ઘરે થયો હતો. તેમણે તેમના જીવનને ધર્મ અને દાનના માર્ગ પર દોર્યું. તેણે તેના માતાપિતાની સેવા કરી, બીજાઓને મદદ કરી અને ભગવાનનું ધ્યાન કર્યું. પછી એક દિવસ ભગવાન કૃષ્ણ તેમના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, તમે હવે સાચા હૃદયથી તમારા પાપોનું પ્રાયશ્ચિત કર્યું છે. તમારા પવિત્ર કાર્યોએ તમારા પાપોને ધોઈ નાખ્યા છે. હવે તમને મનુષ્ય જન્મમાં મોક્ષની તક મળશે. સેવા, સત્ય અને ધર્મનું પાલન કરતા રહો. મિત્રો, પછી કથા પૂરી કરીને શ્રીકૃષ્ણે નારદને કહ્યું, હે નારદ, આ જગત આપણા કર્મોનું દર્પણ છે. જેમ તમે વાવો છો તેમ તમે લડશો. માણસે આ વાત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. માતાપિતાની સેવા કરવી, બીજાને મદદ કરવી અને ઈશ્વરનું ધ્યાન કરવું એ સૌથી મોટો ધર્મ છે. જે વ્યક્તિ પોતાના માતાપિતાનો અનાદર કરે છે અને અન્યને દુઃખ પહોંચાડે છે, તેને નરકમાં ભયંકર યાતનાઓ જ નથી મળતી, પણ દરેક જન્મમાં તેને ભોગવવી પડે છે. પરંતુ જે પોતાના કર્મો સુધારે છે તે આ ચક્રમાંથી મુક્ત થઈ શકે છે. આ સંસાર એ ધર્મ પ્રાપ્તિનો અવસર છે. સત્ય અને સેવા એ માણસનું જીવન છે. માણસે સમજવું જોઈએ કે મૃત્યુ પછી તેના સારા કાર્યો જ તેની સાથે જાય છે. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે જીવન અલ્પજીવી છે, પણ કર્મોનું ચક્ર અનંત છે. દરેક પાપ માટે સજા છે અને દરેક સારા કામ માટે પુરસ્કાર છે. પરિણામ નિશ્ચિત છે. મિત્રો, માતા પિતાના ચરણોમાં સ્વર્ગ છે, અને તેમનો આદર અને સેવા કરવી એ સૌથી મોટો ધર્મ છે. જે આ સત્યને સમજે છે તે આ જીવનમાં તો સુખી જ નહીં, પરંતુ મૃત્યુ પછી પણ શાંતિ અને મોક્ષ મેળવશે. હે માણસ, તારા કાર્યો પ્રત્યે સાવધાન રહે. સ્વાર્થ, પાપ અને અહંકાર પર ધ્યાન કેન્દ્રિત કરો. ધર્મ, સત્ય અને સેવાનો ત્યાગ કરો, કારણ કે આ જ જીવનનું સૌથી મોટું સત્ય અને માર્ગ છે. મિત્રો, ગરુડ પુરાણ આપણને શીખવે છે કે માણસનું જીવન, મૃત્યુ અને પુનર્જન્મ તેના કર્મો અનુસાર છે. ગરુડ પુરાણ આપણને ફક્ત મૃત્યુ વિશે જ શીખવે છે. તે આપણને મૃત્યુ પછીના માર્ગ વિશે જ શીખવતું નથી, પણ આપણું વર્તમાન જીવન કેવી રીતે જીવવું તે પણ શીખવે છે, જેથી આપણો આગામી જન્મ શ્રેષ્ઠ સ્વરૂપમાં હોય અને આપણે મોક્ષ તરફ આગળ વધી શકીએ. શ્રીકૃષ્ણ કહે છે કે દરેક મનુષ્યનો જન્મ તેના અગાઉના કર્મો પ્રમાણે થાય છે.
તેનો આગામી જન્મ નક્કી થઈ ગયો છે. ગરુડ પુરાણમાં પણ ઉલ્લેખ છે કે દરેક જીવનો પુનર્જન્મ થાય છે, એટલે કે મૃત્યુ પછી દરેક જીવ. હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર દરેક મનુષ્યનો પુનર્જન્મ તેના અગાઉના કર્મો દ્વારા નક્કી કરવામાં આવે છે, પરંતુ દરેક મનુષ્ય એ જાણવા માટે ઉત્સુક છે કે તે આગામી જન્મમાં કયા સ્વરૂપમાં થશે. હું મનુષ્ય તરીકે, મંકોડા, કૂતરા કે બિલાડી તરીકે જન્મ લઈશ. મિત્રો, આપણા મનમાં હંમેશા એક મૂંઝવણ રહે છે કે આપણે કયા આદેશનું પાલન કરવું જોઈએ જેથી આપણો આગામી જન્મ ફરીથી મનુષ્ય તરીકે કે પ્રાણી તરીકે થશે. કેટલાક લોકોના મનમાં આ પ્રશ્ન પણ ઉદ્ભવે છે કે તેઓ સ્ત્રી કે પુરુષ તરીકે જન્મશે કે કિન્નરોમાં. મિત્રો, આ બધા પ્રશ્નોનો ઉલ્લેખ પુરાણમાં કરવામાં આવ્યો છે. આજે અમે તે બધા પ્રશ્નોના જવાબ એક જ વિડીયોમાં આપવા જઈ રહ્યા છીએ. આ વિડીયો તમે અંત સુધી જોશો. મિત્રો, ગરુડ પુરાણ કહે છે કે જીવન એક વાવેલા ખેતર જેવું છે. તમે ખેતરમાં જે બીજ વાવો છો તેટલું જ ફળ તમને મળશે. તેવી જ રીતે માણસને તેના કર્મ પ્રમાણે ફળ મળે છે. જો કોઈ વ્યક્તિએ પોતાના જીવનમાં સત્ય, પ્રેમ અને સેવાનું વાવેતર કર્યું હોય તો તેનો આગામી જન્મ તેના કર્મો અનુસાર ઉચ્ચ જાતિમાં થશે. વ્યક્તિનો આગલો જન્મ એવા ગર્ભમાં હશે જ્યાં તેને સુખ, સમૃદ્ધિ, શાંતિ અને આધ્યાત્મિક શક્તિ મળશે. પરંતુ જો વ્યક્તિએ પોતાના જીવનમાં ઈર્ષા, હિંસા અને લોભના બીજ વાવ્યા હોય તો તેને ચોક્કસ નુકસાન ભોગવવું પડશે. તેના કાર્યોના પરિણામો આ જ કાર્યો વ્યક્તિના આગલા જન્મને અસર કરશે. તે આત્માને અંધકારમય બનાવે છે અને તે વ્યક્તિ પ્રાણીની જેમ નીચલા સ્વરૂપમાં જન્મે છે. કીડા, મંકોડા, કૂતરો અથવા બિલાડી તે વ્યક્તિની આત્મા પણ નરકમાં જાય છે, જ્યાં આત્માને વિવિધ યાતનાઓ આપવામાં આવે છે. મિત્રો, ગરુડ પુરાણમાં કહે છે કે મૃત્યુ સમયે તમારો છેલ્લો વિચાર અને લાગણી તમારો આગામી જન્મ નક્કી કરે છે. જો મૃત્યુ સમયે મન શાંત અને ભગવાનને સમર્પિત હોય પછી આત્મા ઉચ્ચ વિશ્વમાં જાય છે. બીજી બાજુ જો આત્મા દુનિયાવી ઈચ્છાઓમાં ફસાઈ જાય તો તેને પુનર્જન્મના ચક્રમાં પાછા ફરવું પડે છે. ગરુડ પુરાણ પણ આપણને કહે છે કે પુનર્જન્મનો હેતુ આત્માને શુદ્ધ કરવાનો છે. આત્મા વારંવાર જન્મ લે છે જેથી તે તેના કાર્યોના ફળનો આનંદ માણી શકે અને ભગવાન તરફ આગળ વધે. મિત્રો, હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે દરેક મનુષ્ય જે જન્મ લે છે તે અવશ્ય મૃત્યુ પામે છે. જો માણસે પોતાનું જીવન ન છોડ્યું હોય તો વ્યક્તિએ જીવનમાં સારા કાર્યો કર્યા હોય તો તે ઉચ્ચ જાતિમાં જન્મે છે. જો કોઈ વ્યક્તિએ પાપ કર્મ કર્યું હોય તો તેને નીચ જાતિ અથવા દુઃખદાયક જીવનનો સામનો કરવો પડે છે. આ કાર્યો પર આધાર રાખે છે. મિત્રો, વ્યક્તિ જે પણ સારા કે ખરાબ કાર્યો કરે છે તે અદ્રશ્ય ઉર્જા સ્વરૂપે મૃત્યુ પછી તેની સાથે રહે છે. આત્મા તેના કાર્યોના આધારે આગામી જીવન અથવા યોનિ પસંદ કરે છે. ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મનો એક પવિત્ર ગ્રંથ છે જેમાં મૃત્યુ, પુનર્જન્મ અને કર્મફળ વિશે વિગતવાર વર્ણન જોવા મળે છે. આ પુસ્તક ખાસ કરીને મૃત્યુ પછી આત્માની સફળ, પુણ્યશાળી અને પાપી માણસનો પુનર્જન્મ અને તેના સારા અને ખરાબ કાર્યો અનુસાર અલગ અલગ યોનિઓમાં માણસના જન્મ સાથે સંબંધિત છે. મૃત્યુ પછી આત્મા યમલોકમાં જાય છે જ્યાં તેના કર્મોનો હિસાબ નોંધવામાં આવે છે. કર્મોના આધારે આત્માને સ્વર્ગ, નરક કે પુનર્જન્મનો માર્ગ બતાવવામાં આવે છે. જો આત્માએ ઘણા પાપ કર્યા હોય તો આત્મા નરકની યાતનાઓ ભોગવે છે અને પછી નીચી જાતિમાં જન્મ લે છે. આત્માએ પુણ્ય કર્મો કર્યા હોય તો આત્મા સ્વર્ગમાં સુખ ભોગવે છે અને પછી ફરી માનવ સ્વરૂપમાં જન્મ લે છે. શ્રીકૃષ્ણએ કહ્યું છે કે મનુષ્ય આ 5 પાપ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ. જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ તે પાપ કરી લે તો તેનો આગલો જન્મ નીચો છે. કીડા, મંકોડા જેવી પ્રજાતિ બિલાડીના રૂપમાં જન્મે છે. ચાલો જાણીએ. મિત્રો, તમારે આ વિડિયો અંત સુધી જોવો જ જોઈએ કારણ કે આ બધી માહિતી ગરુડ પુરાણોમાં કહેવામાં આવી છે કે આ વિડિયો અધવચ્ચે છોડી દેવાની ભૂલ ન કરવી જોઈએ. તેથી જ વ્યક્તિએ આ માહિતીપ્રદ પ્રસ્તુતિને અંત સુધી જોવી જોઈએ. ચાલો જાણીએ. જે વ્યક્તિ પોતાના માતાપિતાનું અપમાન કરે છે, જો કોઈ વ્યક્તિ તેમની સેવા કરે છે અથવા તેમની સેવા ન કરે અને તેમને નુકસાન પહોંચાડે છે
તો તેણે તેના આગલા જન્મમાં સાપ, વીંછી અથવા અન્ય ડરામણા જીવોની જેમ ખૂબ જ નીચા સ્વરૂપમાં જન્મ લેવો પડશે. તે વ્યક્તિને તેના દુષ્કર્મની સજા ભોગવવી પડે છે. ધાર્મિક સંદર્ભમાં એવું કહેવાય છે કે સ્વર્ગ માતાપિતાના ચરણોમાં છે, તેની સેવા કરવી એ સૌથી મોટો પુણ્ય છે. અહંકાર અને અભિમાન. જો કોઈ અહંકારી વ્યક્તિ બીજાને નીચું કરે, બીજાનો અનાદર કરે અને પોતાને મહાન ગણે તો તેનો આગલો જન્મ આવા જ ગર્ભમાં થશે જ્યાં તેને કૂતરા કે ગધેડાની જેમ અપમાનિત જીવન જીવવું પડે છે. અહંકાર માણસનો સૌથી મોટો દુશ્મન છે. અહંકારી વ્યક્તિને મોક્ષ બિલકુલ મળતો નથી. જૂઠું બોલે છે અને હેત્રપિંડી કરે છે. તેને એવી જિંદગીમાં મૂકવામાં આવે છે જ્યાં તેને પોતે જ છેતરપિંડી અને અપમાનનો સામનો કરવો પડે છે. આવા લોકો મૃત્યુ પછી પીડાય છે અને પોપટ અથવા અન્ય બોલતા પક્ષીના ગર્ભમાં જન્મે છે. ચોરી અથવા હેત્રપિંડી દ્વારા કોઈના પૈસા કમાય છે અને કોઈના વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કરે છે અને પછી જો તે હૃદયને ઠેસ પહોંચાડે છે તો તે વ્યક્તિને તેના આગલા જીવનમાં ગરીબી અને અપમાનજનક જીવન જીવવું પડે છે અને તે ઉંદર શિયાળનો જન્મ લે છે જે લોભી અને સ્વાર્થી હોય છે. તે વ્યક્તિએ તેના આગલા જીવનમાં એવું જીવન જીવવું પડે છે જ્યાં તેણે તેની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે સખત મહેનત કરવી પડે છે. તેના પછીના જીવનમાં તે એવી યોનિમાં જન્મે છે જ્યાં તે હંમેશા ભૂખ્યા, તરસ્યા અને અસંતુષ્ટ હોય છે, જેમ કે ડુક્કરના ગર્ભાશયમાં જન્મે છે. ગીતામાં કહેવાયું છે કે માણસના મનનો લોભ અને વિનાશ કર્મ તેના આગામી જીવનનો નિર્ણય કરે છે. ગરુડ પુરાણ, સ્કંદ પુરાણ અને ગીતા જેવા ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે સારા કર્મ માણસને મોક્ષ તરફ લઈ જાય છે, જ્યારે ખરાબ કર્મ તેને નીચલા સ્વરૂપમાં જન્મ લેવા દબાણ કરે છે. તેથી આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે સારા કર્મ માણસને મોક્ષ તરફ લઈ જાય છે. આપણે ધર્મ, સત્ય અને દાનનું પાલન કરવું જોઈએ અને આપણા જીવનને સાચા માર્ગ પર જીવવું જોઈએ. ગરુડ પુરાણ આપણને શીખવે છે કે મૃત્યુ પછીનું જીવન આપણા કર્મોનું પરિણામ છે. આ પુસ્તક આપણને એ સમજવાની પ્રેરણા આપે છે કે આપણે આપણા જીવનમાં ધર્મ, સત્ય અને દાનનું પાલન કરવું જોઈએ. એ સૌથી મોટું કર્તવ્ય છે. આત્માના મોક્ષ અને આગલા જન્મમાં ઉચ્ચ રૂપની પ્રાપ્તિ માટે માણસે પોતાના કર્મોનું ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, તમારે ગરુડ પુરાણ દ્વારા જણાવવામાં આવેલી દરેક વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ અને સત્યનું પાલન કરવું જોઈએ. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો. સબસ્ક્રાઇબ કરો જેથી દરેક નવા વિડિયો તમારા સુધી તરત જ પહોંચે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.